હમણાં આજે શ્રાવણ સુદ સાતમે વરસાદ થયો છે, એટલે હવે ધીરે ધીરે ઝાપટાનું દૂર વચ્ચે હળવા ભારે ઝાપટા રાજ્યના ભાગોમાં થશે. તેમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ થશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે. કચ્છના કેટલાક ભાગમાં ઝાપટા થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા થઈ શકે છે. એટલે લગભગ પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા ચાલુ રહે છે. હમણાં તારીખ 15 સુધીમાં 15 ઓગસ્ટથી લગભગ હિન્દ મહાસાગરમાં એક વાયુક્ષોભમંડળમાં એટમોસ્ફેરિક વેવ મજબૂત બને છે, જેના કારણે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમો બનતી જશે અને આ સિસ્ટમોના કારણે લગભગ ઓડિશાના ભાગો, વિશાખાપટ્ટનમના ભાગોમાં થઈને, ઝારખંડના ભાગોમાં થઈને ગુજરાતના ભાગોમાં આ વહન આવતા ડીપ ડિપ્રેશન અને લો પ્રેશરનું પવન સાથે રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ફ્લડિંગ કન્ડિશન આવી શકે છે અને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. પણ તે પૂર્વે જોવા જઈએ તો નર્મદા ડેમ જે છે ગુજરાતની જીવાદોરી સમો તેમાં લગભગ પાણીની આવક વધુ આવતા ત્યાંના દરવાજા પાણી છોડવામાં આવતા દરવાજા ખોલીને નર્મદા નદી જે છે એ બે કાંઠે થવાની શક્યતા રહે છે. નીચાણ લગભગ આજથી જ મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં થોડાક ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. આજથી તારીખ 24 સુધીમાં નર્મદા બંધમાં પાણીની આવક ઘણી થશે, જેના કારણે નર્મદા બંધ છલકાઈ જવાની શક્યતા રહે છે. એટલે નર્મદા નદીના નીચાણવાળા ભાગોમાં રહેતી જનતાએ સાવચેતી રાખવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓમાં પણ પાણીની આવક આવશે. લા નીનોની સંતાકુકડીમાં હવામાન ખાતું કે તજજ્ઞો જે છે તેના અહેવાલો એક સરખા અસફળ રહ્યા જણાય છે અને હવે જો લા નીનોની પરિસ્થિતિ લગભગ સપ્ટેમ્બરના અંતમાં કે ઓક્ટોબર માસમાં થઈ શકે તો વરસાદ અંગે જોઈએ તો આ વખતે ચોમાસું વિદાય લેતું હોય છે. એટલે પવનો ભારતમાં પવનો ઉલટાઈ જતા હોય છે અને આ વખતે તેજ પવનો જે છે એ દક્ષિણ પશ્ચિમના રહી શકે નહીં, કારણ કે તેજ પવનો ભારતમાં આવતા હોય ત્યારે પાછા ફરતા મોસમી પવનોના ઉલટાઈ જતા પવનો તેને પાછા ધકેલી દઈ શકે એવું પણ બને. આમ છતાં આ અલ નીનોના કારણે અલ નીનોમાંથી તટસ્થ પરિસ્થિતિ થઈ અને તે પછી લા નીનોના બનવાના સંજોગો જે છે એ સંજોગોના કારણે જો ઓક્ટોબર માસમાં લા નીનો બને તો તેની અસર ભારતના મોસમ પર આમ ચોમાસું ઉલટાઈ જતું હોય ત્યારે કેવી બની કે તો સમય જ કહે છે. પરંતુ આમ છતાં સપ્ટેમ્બર માસમાં બંગાળ ઉપસાગરમાં હવાના હળવા દબાણ ભારે ઊભા થાય અને ચક્રવાતનું પ્રમાણ વધી શકે. ઓક્ટોબરમાં પણ ચક્રવાતનું પ્રમાણ વધી શકે અને નવેમ્બરની શરૂઆતમાં પણ ચક્રવાતનું પ્રમાણ વધી શકે અને ક્યારેક ગરમી પડે તો આ પવનો ક્યારેક અસર કરી શકે અને શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતા રહે. અત્યારે ન્યુટ્રલ કન્ડિશન હોવા છતાં પણ સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ થશે. 23 સપ્ટેમ્બરમાંથી રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. ભારે વરસાદી ઝાપટા આવી શકે છે. અમદાવાદમાં જે વરસાદ ઓછો છે તે વરસાદ પણ મોસમનો વરસાદ લગભગ 25 ઇંચ સુધી પહોંચી જવાની શક્યતા રહે છે. ઘણા ભાગમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદની માત્રા વધી શકશે. એટલે નવરાત્રી દરમિયાન વરસાદ થશે. નવરાત્રી દરમિયાન જોવા જઈએ તો 10મી ઓક્ટોબર આસપાસ ચિત્રા નક્ષત્ર બેસે છે. એટલે ચિત્રા નક્ષત્રમાં
ઘણી વખત ભારે વરસાદ થતો હોય છે. એટલે આ વખતે ચિત્રા નક્ષત્ર બેસે છે, જેના કારણે વરસાદ થવાની રાજ્યના વિવિધ ભાગોમાં નવરાત્રિ દરમિયાન વરસાદ થઈ શકે છે. 17મી ઓગસ્ટથી મઘા નક્ષત્ર બેસે છે, એટલે માછલીનું જોર વધતું હોય છે. પરંતુ આ વખતે વરસાદ ઘણીવાર ઓછો છે અને હવામાન વિષમ રહ્યું છે. એટલે વિષમ હવામાનમાં માખીઓની ઉત્પત્તિ વધારે થાય અને 30મી તારીખથી પૂર્વમાં મચ્છરોનું પ્રમાણ વધતું હોય છે. એટલે આ નક્ષત્રજન્ય બાબતોથી માખી અને મચ્છરનું પ્રમાણ વધતું હોય છે. પરંતુ આ વખતે વાતાવરણમાં આર્દ્રતા વધારે છે. આર્દ્રતા વધારે રહેવાના કારણે મચ્છરજન્ય રોગો અને માખીજન્ય રોગો વધી જવાની શક્યતા રહે છે. ડેન્ગ્યુ, આ ઉપરાંત મેલેરિયા અને અન્ય રોગો, આંખોના રોગો તેમજ ઘણા વાયરલ રોગોથી જનધને કાળજી રાખવી એ રહેશે. 2 મહિનાની શરત હોય છે. 23 ઓગસ્ટથી લગભગ 2 મહિના અંગે શરદ ઋતુમાં સતતમ જીવન સરદમ કહેવામાં આવે છે. અને શરદ ઋતુ આમે રોગીશ ઋતુ હોય છે, જેના કારણે અને આ વખતે હવામાનમાં ભીનાશ વધારે રહેવાની શક્યતા છે, જેના કારણે શરદ ઋતુના કારણે રોગો આવતા હોય છે. જેથી આ વખતે રોગો વધવાની શક્યતા વધુ હોતા જનધને કાળજી રાખવી ઈચ્છ રહેશે.